એક એક આનંદમય જ હોવું જોઈએ, વાત ઈ જ છે મારી. બાકી તો જીવનમાં બધું હાલ્યા જ કરવાનું. હોશિયારી છે ને ભાઈ, હોશિયારીથી બીજાને છેતરી એકાય, બુદ્ધિથી બીજાને છેતરી એકાય. જીતવા માટે તો પ્રેમ દિલ જ જોઈએ, વાત એટલી. અમાર ભૂરો છે ને, ભૂરાના લગ્ન થયા ને, લગ્ન પછી 15 દી થયા ને, તે ભૂરો ને બાપા બેઠા હતા. ત્યાં એક ભાઈ આવતા હતા, તે ભૂરાએ કીધું, બાપા કોણ આવે આ? ભૂરાને મૂળ તો બીક હું કે તેડવા નથી આવતું ને કોઈ એમ. એટલે ઓલાએ કીધું, બેટા આ એ છે ને શેઠ આવે છે. શેના શેઠ? એ કે તારા લગ્નમાં જે આપણે સ્વીટ મીઠાઈ લાવ્યા ને એ ઉધાર લાવ્યા હતા. અને જો બેટા આમાં કેવું હોય, તારા લગ્ન થયા એટલે તારા ઘરમાં રાણી આવી અને મારા ઘરમાં ઉઘરાણી આવી. બેટા લગ્ન હોય ને એટલે દીકરાના ઘરમાં રાણી આવે, વરના બાપને ઘરે ઉઘરાણી આવે. ઓકે બાપા. કે બાપા પણ ઉઘરાણી? કે હા બેટા આપણે મીઠાઈના બાકી છે. કે કેટલા દેવાના છે? તા કે 35,000 રૂપિયા. તો ભૂરો પાછો તોતડો હતો, હામાં 5 લઈ ન લઉં તો ભૂલ્યો નહીં. અરે બેટા એનું ખાધું છે, હામાં થોડા નહીં, હામાં ન લઉં તો ભૂલ્યો નહીં. તમારે છે ને ચા પાણી પાઈને મને એટલું પૂછવાનું, હું પૂછું ને કે મહેમાન કોણ છે ખાલી પરિચય દેજો, અને હામાં ન બતકાવી લઉં ને તો ભૂલ્યો નહીં. ચા પાણી પાઈને પછી ભૂરાએ કીધું, બાપા કોણ મહેમાન છે? એ કીધું, બેટા આ છે ને આપણે જે આ ગુલાબ જાંબુ રબડી લાવ્યા હતા ને એ આ શેઠ છે, આ પૈસા લેવા આવ્યા. ઓલા રબડી ગુલાબ જાંબુ એ આપણે બધા મહેમાન જમ્યા, આખું ઘર ઝાલા ઉલટી ત્યાં, બધા દવાખાને દાખલ થયા. આપણા ઘર પૂરતું 70,000 બિલ આવ્યું, મહેમાનના 1.5 લાખ રૂપિયા બિલ આવ્યું. અને એ આપણે દાવો કર્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. અને આપણે પછી કીધું કે અમે હાજા થઈ જાય પછી બધું આ કરજો. અને પોલીસ ગોતે છે એ ધનગલી સાહેબને કરો ફોન, શેઠ ઘીરે જ આવ્યા છે, આગળ ઉપાડી લઈ ગોબો. ત્યાં તો શેઠનું આમ તેમ કહેવાય ધોઈયું ઢીલું પડી ગયું. એવું ન હોય ભાઈ, એવું ન હોય બાપા. એમ જો એવું લાગે તો તમારા ઘર પૂરતા 70,000 આપી દો તો હાલે. ભૂલો કે તોય વાંધો નહીં, એટલું વાંધો નહીં. આવ્યો તો 35,000 રૂપિયા દેવાની, 70,000 હામાં દઈને ગયો. બોલો આ બુદ્ધિ છે, બુદ્ધિ છેતરી શકાય. હા એટલે કીધું, કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહીશે તમારે અનુસરવું હોય તો. આમાં પાણી હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો. અને વાત હકીકત છે સાહેબો. ઘણા માણસો વાત એ કરતો હતો, મૂળ વાત કહીને મારે કે કોઈ એવા માણસો વાત ત્યાં હાલતી હતી કે કોઈ જે શ્રદ્ધામાં ન માનતા હોય, ભગવાનને ન માનતા હોય, એને ખુલ્લું કહેજો. કોઈ એવા માણસો કહેતા હોય કે અમે ભગવાનને નથી અને તમે સાંભળી લેજો ભાઈ, અમુક તો બોલે જ એની સામું જોવું નહીં. ગામ હોય, પરિવાર હોય, તમે ગમે એટલું સારું જીવતા હશો, ગમે એ હશો અને ગમે એવડા હશો, પછી સમાજ હોય, પરિવાર હોય, એ તમારી એક ભૂલની રાહ જ બેઠા હશે ભલામણ. અને એમાં આ મીડિયા થતા મારા યુવાન મિત્રોને કહું, તમારા મોબાઈલમાં કોઈનું ખરાબ વસ્તુ મોકલે ને એને આગળ ન મોકલતા. તમે કચરો વેચવાનો ધંધો બંધ કરો, ગુણ વેચો ને ભલામણ. કાંઈક સારી વાતો હોય એ બીજાને આપો ને. તમારા બેટરીના ચાર્જિંગ એટલી માટે કરો છો કે કોકનું ખરાબ મોકલેલું તમે બીજાને મોકલો એમ નહીં. અટકાવી ગયો અમુક વાતો, બરોબર સદુપયોગ કરો. હાથી ગામમાં આવે એટલે દરેકની ડેલીઓ, દરેક ખડકીઓ ખુલ્લી હોય અને આપણી માતાઓ નાના નાના છોકરાને લઈને ઊભી હોય કે જો ગણપતિ બાપા આવ્યા, પગે લાગો બેટા. એ બધા છોકરા ભાવથી પગે લાગતા હોય. કોઈ વળી ફળ આપે, કોઈ વળી લાડુ આપે. પણ જેવો ગામમાં હાથી આવે ને, બાકી ગામના કૂતરાના કોઈ દી હપ ન હોય. આ હેરીનો કૂતરો કોઈ દી ઓલી હેરીમાં ન ગયો હોય, ઓલો કૂતરો હામો થયો હોય. પણ જેવો હાથી આવશે ને તો મારા કૂતરા એક થઈ જાય. બોલો હા હા, કૂતરામાં હપ થઈ જાય ને કૂતરા હાથીને ભહે. એ કૂતરાને તમે પૂછો કે મિસ્ટર ડાઘેશ અને કુમારિકા ગલી, તમે આ હેરીના ઓલી હેરીમાં ન જાઓ, આ વાડીનો કૂતરો ઓલી વાડીમાં ન જાય. આજ તમે એક થઈ ગયા. શું કામ? એ કે ઓલું કાંઈક આવ્યું નહીં, એને ઓળખો. અમારે નાચે નેડો નહીં. તાક તો હું કામ ભોહો છો કે જે ગામ અમને દંડા મારે અને આ આજ જ આવ્યું એને પગે લાગે, એ અમારથી જોવાતું નથી ને એટલે ભહી છે ભલા માણા. એટલે એ એટલે ભણતા હોય કે આ અમને. તમારે તો કુતેશ જ રહેવું છે.
અને એમાંય જો ગુણ આવે તો કૂતરા નથી પૂંજાણા એમ ન માનતા હો. આવો અમારે સેંજળમાં ધાનસ્વામી બાપાની બાજુમાં ગલારામ પૂંજાય, કૂતરો પૂંજાય સાહેબ. કોઈનું માથું દુખતું હોય અને તમે ખાલી એની માનતા નાળિયેરની વધેરો ને અહીંયા દહેલી નાળિયેર વધેરો ને સાહેબ માથા ઉતરી જાય. આ શ્રદ્ધાવું છે. કૂતરા નથી પૂંજાય. અમારો લાખા વણજારાનો કૂતરો પૂંજાય છે, પણ એ જે છે એ કાયદેસર બને એટલે પૂંજાય. વાત એટલી કે હું એટલું કહેતો હતો કે એ માણસ એને કહેજો કે તમે ભગવાનને ન માનો તો તમને મોજ આવે એટલી ભગવાનને ગાળું દેજો, ભગવાન તમારી હામુય નહીં જોવે. એ ક્યાં ગાળું દેવાવાળા હાટું ન આવ્યો હોય, પણ એને પગે લાગીને એટલું કહેજો કે મહેરબાની કરી અને એનું ભજન કરતા હોય ને એનો સાળો કરતો નહીં, નહીંતર મારો બાપ એક પલભર ઊભો નહીં રહી. ભલા માણા એનું નામ લેતો હશે, એનો ભક્ત હશે. તું ભગવાનને ગાળ દે પણ નરસિંહાને ન રોવરાય. તું કૃષ્ણને ગાળું દે પણ મીરાને ન રોવરાય. એનો એક નાનો પ્રસંગ, રાવણને જે તે અભિમાન આવ્યું સાહેબ. રાવણ રામ કરતા ઉંમરમાં મોટા છે. બહુ સરસ. ના ખરેખર હું વાંચી જ જાત, મને વાંચવું આળે નહીં, પણ ઝીણા અક્ષર પડે છે. અને માયાજી સસમાના ટેવ મારી આંખને પાડ્યા નથી. નહીં ન હું જ ફાફા મારવા પણ વિજ્ઞાન અરે બધું નથી ભરવી ભાઈ. મારે મને ડૉક્ટર બાટલો ચડાવીને 5 વર્ષ જીવાડી દે એવો ધંધો મારે નથી કરવો. નહીં એટલે હું કામ એણે મોકલ્યા ને એ ધ્યાન રાખે. મારા આમ છોકરાના લગ્નમાં જોયું, બધા કહેવા મળ્યા કે તમે આમ થોડોક આમ બધી પરિસ્થિતિ એવી હતી, કુટુંબમાં એકાદું મરણ થયું ને બધું ભેગું થયું. કુટુંબ કે નહીં આપણે પ્રસંગ તો ફટાકડા ફોડવાનું બંધ રાખવાનું થતું નથી, કારણ કે રસોઈ 14,000 માણસની. પછી ટેન્શન તો થાય ને આપણને. એટલે તમે ડૉક્ટર પાસે બધા મિત્રો બધા તે મારું તરત ત્યાં આવીને બ્લડ લઈ ગયા ને લેબોરેટરીમાં નાખ્યું. ખાનદાની દેખાડી. બોલો, ડાયાબિટીસ 420 ડાયરેક્ટ. ડૉક્ટર કે 300 350 થાય એટલે દાખલ થવું પડે. મેં તમને કાંઈ વાંધો છે? મને કે નહીં. તો મને કાંઈ વાંધો નથી. એમાં હું બાપુની કથા સાંભળતો હતો. બાપુ કંઈ ખબર જ નથી પડતી એ કાંઈ જેમ તેમ છે. કોને ખબર અહીં મને તકલીફ છે અહીંયા છું. રામદેવ તે કથામાં કીધું એણે, કોઈને 400ની માથે ડાયાબિટીસ હોય એ અચાનક જ્યારે 3 પતાહા ખાઈ જાય. સાબાશ આચર્ય ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. તિયન 3 ખાધા. ડૉક્ટરને કહું માય બીજે દી રિપોર્ટ આવ્યો સીધી 200ની અંદર. કીધું હવે રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. ખોટા બળ નો કરાય, ભરોસે રેવાય. અને ઈ રાવણને જેથી ક્રોધ આવ્યો, ભલા માણા અભિમાન આવ્યું રાવણને, અવતાર આવો પછી રાવણની વાત કરે ને બાપા. કારણ કે રામ કરતા રાવણ બહુ ઉંમરમાં મોટા છે. અને કહેવાય ગયો રાવણની ભક્તિ, એવો શિવ ઉપાસક અને મહાદેવની સ્તુતિ કરે. અને એમાં મહાદેવ એમ કહેવાય પ્રસન્ન થાય, આંખ ન ખોલે તો પોતાના એમ કહેવાય આંતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્રના ગાન કરતો હોય. અને સતા શિવ આંખ ન ખોલે અને તેથી 20 ભુજાઓથી કૈલાસ ઊંચો કરતો હોય. અને એની 20 ભુજાઓ, એની 100 આંગળીઓ અને આકાશરૂપી સરોવરમાં એની આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય. અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય, એવો કૈલાસ દેખાતો હતો. આવો રાવણ. બ્રહ્માજી પૂછીને લેખ લખે. કોઈનો જન્મ થાય એટલે બ્રહ્મા રાવણને કહે કે એકચ્યુઅલી આનો શું લખો, એટલે રાવણ રિપોર્ટ કરે પછી લખાય. આવો દાદાગીરી, જેવો તેવો નહીં. તેણી કોથળી પીને રાવણ ન થવાય, આવું તપ કરે એને રાવણ થવાય. ઘણા ન દિયા છે આ વંડી કોણે કરી નાખી હતી તારીમાં, તું કોથળી નાખી ગયો છો. એવો રાવણ. એટલે રાવણને એટલું બધું ભાઈ અભિમાન આવ્યું કે શિવ આ જે કૈલાસ ઉસો કર્યો ને પછી રાવણ કૈલા પાછો લંકા વયો ગયો. એટલે ભોળાનાથને પાર્વતીએ કીધું કે એ માથાળો અહીંયા નહીં હો કોઈ દી. ભલે તમારો ભક્ત રહ્યો ને તમારો શેલો હોય, તમે આખું બંધ કરીને ઈ ડોહે ઊસું કર્યું ને બધું હલબલી ગયું. છોકરા બરફમાં એવા હરતા હતા, કાર્તિકીને પકડો તો ગણે લહરીને જાય. આમાં બધું હલો ફોલો કર્યું. એ તો સારું છું ગણેની હોય હાથમાં આવી જઈને 2 છોકરાને પકડીને બેઠ. પાર્વતીએ સોખી ના પાડી કે તમારો ભક્ત હોય તો અહીંયા લંકા જઈને એને કહો તમારી પૂજા કરી લે, અહીંયા નહીં. રાક્ષસ સ્થાન એના માટે અલગ.
કૈલાસમાં નહીં. પછી ભોળાનાથની પૂજા કરવી હોય એટલે ત્યાં બેઠા બેઠા રાવણ એમ કે મહાદેવ હાજર હોવ. સાહેબ હર હર મહાદેવ કરતો એમ કહેવાય ભોળિયો નાથ સીધો કૈલાસથી લંકા. કલ્લે રાવણ પૂજા હબ આવી દાદાગીરી. બ્રહ્મા લેખ પૂછી પૂછીને લખે. એ નવગ્રહને ઢોલીએ બાંધીને બેઠો હોય, 12 મેઘ જેના પાણી ભરતા હોય. તમે કલ્પના તો કરો, વીજળી તો કહેવાય ગયો સાહેબ રાવણની પત્નીના કાનમાં એરિંગથી ઝૂલતી હોય. હા, શું એની તાકાત. પછી એને વિચાર આવ્યો કે શિવ હું કહું એમ કરે છે. બ્રહ્મા મને પૂછી પૂછીને લેખ લે. વિષ્ણુ જો મારા હાથમાં આવી જાય ને તો ત્રણેય લોકમાં ભાઈડાનો ડંકો વાગી જાય ને સાયચરા કાઢી નાખો. પછી તો બાપુ એક જ પ્રકારનું રાવણને વેન થઈ ગયું. જે મળે કે વિષ્ણુને ભલે વિષ્ણુ ક્યાં છે, એ વિષ્ણુ ક્યાં છે. એક જણો કે ભાઈ સાંભળે રાડ્યું નાખમાં હમણાં પાતાળ લોકમાં બલિ રાજા છે ને એને અને વિષ્ણુને હારા સંબંધ થયા છે. બનેવી બિનોસ વિષ્ણુ બલિના. લક્ષ્મીએ રાખડી બાંધીશ. કોણ અપને વાલા બલિ? હા તુમારે વાલા દૈત પુત્ર. હા રાવણનો મગજ ગયો. હવે એ કરે આપણો એક મગજ જાય તો એટલું તોફાન કરીને એ કરે 10 મગજ જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ છે. તપેલ ત્રાંબા જેવા 20 નેત્રો બન્યા ભાઈ અને સીધા પાતાળ લોકમાં. રાવણ અતિ ક્રોધમાન બલિના દ્વારે આવીને મીડ્યો રાડ્યું નાખવા. બલિ, એ બલિ બહાર આવ. બલિ, એ બલુ. બલિ રાજા સાંભળી આમ જા દરવાજાની બારી ખોલીને બહાર આવે ત્યાં લંકેશ. આયે લંકેશ. પાતાળ લોકમાં બલિરાજ તમારું સ્વાગત કરે છે. પધારીએ લંકેશ. પધારવું નથી. વિષ્ણુ ક્યાં છે? પણ આયે તો સહી. હવે આવવું નથી કીધું ને વિષ્ણુ ક્યાં છે? મારા દ્વારે જ રહેતા હતા, ચોકીદાર તરીકે જ રહેતા હતા. પણ મારા બેને મને રાખડી બાંધીને મેં કીધું કે બેન બલિરાજાની રાખડી ત્યારથી કહેવાય છે આપણે કે બેન માગી લે રાખડીમાં તને શું આપું કે બીજું કાંઈ નથી જોતું, પણ હે ભાઈ મારા પતિને મુક્ત કરો. મગર 3.5 ડગલામાં પૃથ્વી માપી. તેથી બલિને વચન આપ્યું કે હે બલિ માગ માગ માગ. સાહેબ મસ્તક ધરી 3 ડગલામાં પરમાત્માએ પૃથ્વી માપી લીધી. અડધું ડગલું નહોતું દેવાતું અને તેથી બલિ મસ્તક દઈને ઉભો રહી ગયો. મારા મસ્તક ઉપર પગ મૂકી ગયો અને જેવો બલિ રાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો ત્યારે બલિ જીભે જીભે નારાયણના તળિયા ચાટતો હતો કે બલિ શું કરે છે કે અમારા રાક્ષસોના વાળે કાંટા જેવા હોય અને તારું તો કમળની પાંખડી જેવું પગનું તળિયું છે. તો મારા બાપ અમારા વાળથી તને દુઃખ થયું હોય તો આ બલિને માફ કરજે. માગ બલિ મારા દ્વારે રખોપા કરી મારા બાપ. એટલે રખોપું કરતા હતા. પણ મહારાજ હમણાં જ મારા બેન મને રાખડી બાંધી મેં એને મુક્ત કર્યા છે. અત્યારે છે નહીં. નહીં મને બતાવો એનું સરનામું આપ. એકવાર વિષ્ણુને બતાવી દે અને જો ભૂકાનો કાઢી નાખું તો હું રાવણ નહીં. ઓળખેશ તું મને કોણ છું? મહારાજ માફ કરે પણ થોડાક શાંત થાવ. આવો બેસો. બેસવું નથી. એકવાર મને વિષ્ણુને બતાવી દે. પણ મહારાજ થોડાક શાંત થાવ. નાય બલિ આ રાવણ મારી ભુજાઓની 20 ભુજાઓની તાકાત. મેં કૈલાસ ઊંચો કર્યો. જેમ દડો ઊંચો કરે એમ મેં કૈલાસ ઊંચો કર્યો. 17 વાર બોલી ગયો મેં કૈલાસ ઊંચો કર્યો. પણ કે ધીરો ના ને ભાઈ. અને 3જી વાર કીધું બલિ તને કહું વિષ્ણુ ક્યાં છે? અને પછી બલિ બોલ્યો કે રાવણ નારાયણ આ ખોલડે આવી ગયો એટલે મારામાં વિવેક આવી ગયો એટલે તું મને આવો સમજેશ? તું તો કાલ હવારે રાવણ થયો. એકવાર આ પૃથ્વીનો માલિક મહારાજ બલિ હતો. તું શું કરેશ વાત? સાવધાન રાવણ. મહેમાન ગતિ કરું છું એનો અર્થ એ નથી કે તું ગમે એવા શબ્દ વાપરેશ. આવ અંદર. ક્યારનો અભિમાન કરે છે. વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? તને બતાવું. અંદર આવે છે અને મહારાજ બલિ એમ કહે છે ખાબડી રાવણ તારે નારાયણનો જેટલો સાળા કરવા એટલા કરી લેજે. પણ એક કહું કે એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં. નહીં મારો બાપ કોઈ દી એમ કહેવાય મોજડી પહેરવાય ખોટી નહીં થાય. અને તારે જોવું છે ને કે વિષ્ણુ શું છે? વિષ્ણુ શું છે? મહારાજ સાંભળી લે. તારે કઈ વિષ્ણુ એને વાંધો ખરો?
મારે તો પેઢીઓથી વેર હાલ્યો આવે છે. હું તારી ઘોડે બેકી ગયો તો કારણ કે મારા મોટા દાદા હિરણ્યકશિપુનો માર્તલી હતો ત્યારનો હું ગોતતો હતો કે વિષ્ણુએ મારા દાદાને માર્યો હતો. મારે તો વેર હાલતું હતું. અને જેથી એ માપવા માટે હું નીકળ્યો અને મારા ગુરુ શુક્રાચાર્ય ના પાડતા હતા તોય મેં કીધું માગી લ્યો. વામન થઈને મારી ઘરે આવ્યો અને વામન થઈને જ્યારે વિરાટ બન્યો અને 3 ડગલામાં પૃથ્વી માપી લેતો હોય એની હારે ગાંડા વેર કરાય? મારું અભિમાન ઓગળી ગયું. અને સાંભળી લે રાવણ, વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે જોશું કે છો ને, પણ મારો મોટો દાદો હિરણ્યકશિપુ જેથી એને હામો ડગલા માંડતો હતો અને જેણે થંભ ધગાયો. હવે એ તને પછી કહું રાવણ, પણ પેલા અંદર ગુડા. ક્યારના મહારાજ તમે રાવણ એમ કહો છો કે મેં કૈલાસ ઊંચો કર્યો, કૈલાસ ઊંચો કર્યો. તો હવે આ હામો પટારા છે ને એ મારા દાદા હિરણ્યકશિપુ વખતના પટારા છે. એમાં એક પટારો ખોલ્યો અને પટારો ખોલ્યો તો દાદા એમાં 2 ચક્ર પીડ્યા હતા. એમાં એક ચક્ર બારો કાઢ. હવે જેને 20 ભુજાની તાકાત સાહેબ, અને ચક્ર કાઢવા માટે એ પટારો આમ ખોલી અને આમ ચક્રને અડ્યું પણ ચકરડું હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો. હાથની તો તાણ નહોતી. ઝાઝા હાથ હોય ને તો આમ વાયડીમાં ન ભરાવાય. પટારાના દરવાજાને સાહેબ પછી તો રાવણે ઘા કર્યો, સ્વયં પટારામાં ઉતર્યો અને વિષય ભુજાઓની તાકાત કરી હલબીલ્યો પણ ચકરડું હલ્યું નહીં. ભોઠો બહુ પીડ્યો. બલી હામું જોયો, સગડા હામું જોયો. બલી કે બહાર વી હામું જોમાં બહાર આવ. હલ્યું કે ના? હા ભાઈ રાવણ, કૈલાસ ઊંચો છો હશે ને તો તારી ભક્તિથી છો હશે, તારી શક્તિથી નહીં થયો હોય. કારણ કે ભક્તિથી ભગવાન હળવો થઈ જાય, તુલસીને પાંદડે તોળાઈ જાય ગાંડા. અને ક્યારનો છોટો મેં કૈલાસ ઊંચો કર્યો, આ કાઢને ચકડું. રાવણ કઈ બીજું ઘેરે ગયું છે હું મૂળ મુદ્દો કાને રાવણ એ બીજું કાંઈ નથી. મારો દાદો હિરણ્યકશિપુ છે ને એના કાનના એરિંગ છે. તો રાવણ કલ્પના કરી લે કે એના કાનના એરિંગ જો તારથી ઊંચા ન થતા હોય તો એરિંગ આવા હોય તો એના માથાનો મુગટ કેવો હશે? ખોલ બીજા પટારો ઓલી બાજુ પડ્યું. હે રાવણ, માથાનો મુગટ એવો હોય તો એના બાજુબંધ કેવા હશે, એની પગની મોજડીઓ કેવી છે? હે રાવણ, એનો બખ્તર કેવું છે? અરે છોડ, એના હાથની ગદા કેવી હશે? ખોલ પટારો. નથી ખોલવો તો સાંભળી લે રાવણ, આ કુંડળનો ધારણ કરનાર, આ મુંગટ પહેરનાર, આ બખ્તર બાંધનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર એવો મારો દાદો હિરણ્યકશિપુ. અને જેથી વૈશાખ 14ને દિવસે એમ કહેવાય કે જેથી થંભ ધગાવ્યો અને પ્રહલાદને કીધું બત ભાઈ. અને પ્રહલાદની આંખમાં આહુડ આવ્યા. પિતાજી માફ કરવું, પગે લાગુ તમને, હવે પાછા પગો. કે નહીં, તારો હરી હોય તો ભર બાથ. તો ઈ જ્યાં વૈશાખ 14ને દિવસે મારા દાદા પ્રહલાદે જેમ કહેવાય કે થંભને બથ ભરી અને ઈ થંભ ફાટ્યો અને અંદરથી નારાયણ પ્રગટ્યો. તો આ ગદાને રમાડનારને ઓળિયા પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો હતો એ વિષ્ણુ. આવી કઈ તારામાં તાકાત ખરી? હે રાવણ, માનવ બનીને આવે ને તો કરજે, પણ એના ભક્તોનો સાળો કરીને પછી ક્રોધિત કરજે, પછી તને બહુ મજા આવશે. બાકી અત્યારે એનો સાળો કરવા જેવો નથી. લંકા ભેગો થા અને એનું ભજન કર.